નમસ્કાર મિત્રો, ક્વાર્ટર એકના પરિણામની સિઝન ચાલુ થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે કંપનીઓ તેમના શરૂઆતી પ્રદર્શનના આંકડા જાહેર કરી રહ્યા છે. એવામાં જ એચડીએફસી બેંકે પણ વર્ષ 2026-27ના પહેલા ક્વાર્ટર માટેના તેના કારોબારી પ્રદર્શનના શરૂઆતી આંકડા જાહેર કરી દીધા છે. બેંક જમા અને વેચવામાં આવેલી લોન બંને મોરચા ઉપર મજબૂત ગ્રોથ નોંધાવી છે. ગ્રોસ એડવાન્સ વાર્ષિક આધાર પર 15% વધારે વધી છે, જ્યારે ડિપોઝિટમાં પણ આટલી જ વૃદ્ધિ રહી છે. એટલે કે એચડીએફસી બેંકે પણ ક્વાર્ટર એકના શરૂઆતના આંકડા જાહેર કર્યા છે. તો કેવું પ્રદર્શન રહ્યું એ આપણે જોઈએ. બેંકના અનુસાર વર્ષ જૂન 2026ના ક્વાર્ટર દરમિયાન સરેરાશ એડવાન્સ અંડર મેનેજમેન્ટ 30.39 લાખ કરોડ રૂપિયા રહ્યા, જે ગયા વર્ષના સમાન પીરિયડની તુલનામાં 10.8% વધારે છે. જ્યારે 30 જૂન 2026 સુધી એડવાન્સ અંડર મેનેજમેન્ટ 31.27 લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયા, જે વાર્ષિક આધાર પર 12.4%ની વૃદ્ધિ દર્શાવે છે. બેંકની ગ્રોથ એડવાન્સ પણ 15.4%થી વધી 30.61 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. પછી બેંકની ડિપોઝિટ કેટલે પહોંચી એ જોઈએ તો જમા મોરચા ઉપર પણ એચડીએફસી બેંકનું પ્રદર્શન મજબૂત રહ્યું છે. જૂન 2026ના ક્વાર્ટરમાં બેંકની સરેરાશ જમા 30.11 લાખ કરોડ રૂપિયા રહી છે, જે એક વર્ષ પહેલાની તુલનામાં 13.3% વધારે છે. સરેરાશ સીએએસએ જમા 11.2% વધી 9.57 લાખ કરોડ રૂપિયા રહી છે, જ્યારે સરેરાશ ટાઈમ ડિપોઝિટ 14.3%ની વૃદ્ધિ સાથે 20.54 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. 30 જૂન 2026 સુધી બેંકમાં કુલ જમા 31.71 લાખ કરોડ રૂપિયા હતા, જે ગયા વર્ષના સમાન પીરિયડની તુલનામાં 14.7% વધારે છે. આ દરમિયાન સીએએસએ જમા પણ 9.4% વધી 10.26 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ડિપોઝિટમાં પણ 17.4%નો ગ્રોથ નોંધવામાં આવ્યો અને તે 21.45 લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ છે. બેંક દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે લોન વિતરણ અને ડિપોઝિટ કલેક્શન બંનેમાં મજબૂત વૃદ્ધિ જળવાઈ રહી છે. ખાસ કરીને ટાઈમ ડિપોઝિટ અને કુલ ધિરાણમાં ડબલ ડિજિટ ઝડપી વૃદ્ધિ બેંકના બિઝનેસ વિસ્તરણને દર્શાવે છે. જોકે બેંકે સ્પષ્ટતા કરી છે કે 30 જૂન 2026ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર ગાળાના નાણાકીય પરિણામોની સમીક્ષા હજુ તેના વૈધાનિક ઓડિટર્સ દ્વારા કરવાની બાકી છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે એચડીએફસી બેંકના ક્વાર્ટર એકના શરૂઆતના પ્રદર્શન વિશે, જેમાં બેંકે પ્રદર્શન તો સારું કર્યું એવું દેખાઈ રહ્યું છે, પણ હજુ સુધી ઓડિટ કરેલા પરિણામ પણ આપણે જોવાના બાકી છે. જ્યારે એ પરિણામ આવશે ત્યારે જ ખરાબ પરિણામ તો માનવામાં આવશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.